સુરતના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે હવે બુટલેગરો સાથે દારૂડિયાઓ પણ માજા મૂક્યો તેમ લાગી રહ્યું છે। કારણ કે બુટલેગરોને તો કોઈનો જ ડર રહ્યો નથી, તે હવે દારૂડિયાઓ પર સીધી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ સુરતની સરકારી શાળામાં જ્યાં બાળકો અભ્યાસ કરતા હોય તે જ જગ્યાએ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં હાલ ચકચાર મચી જવા પામી છે। ભેસ્તાનના સિદ્ધાર્થનગરના સરકારી શાળામાં કેટલાક લોકો દારૂ પીતાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિરોધ બાદ ભેસ્તાન પોલીસે પોતાની શાખ બચાવવા માટે દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં હવે દારૂ તો જાણે પાણીની બોટલની જેમ મળી રહ્યો છે અને તેની પાછળ છે કેટલાક ભ્રષ્ટ કહો કે પછી પોલીસ મથકના વહીવટદાર પોલીસ કર્મચારીઓ કે જેઓના આશીર્વાદથી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે અને તે પણ કોઈના ડર વગર। જો કે હવે બુટલેગરોને તો કોઈનો ડર નથી, પરંતુ દારૂડિયાઓ પણ બેફામ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને તે વિડીયો છે ભેસ્તાન વિસ્તારનો। આ ભેસ્તાનના સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં 5 થી 6 લોકો શાળાની અંદર જ બેસીને દારૂ પીતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે જે બેન્ચ પર નાના બાળકો બેસીને અભ્યાસ કરે છે, જ્ઞાન લે છે, ત્યાં જ દારૂનો મહેફિલ માણવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે। પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને લોકો મહેફિલ માણતા હોવાના દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે। આ વિડીયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયો જૂનો છે કે હાલનો તેની તપાસ કરાઈ છે અને તપાસ કરતાં વિડીયો રજાના દિવસનું હોવાનું સામે આવ્યા બાદ ભારે માછલા ધોવાતા ભેસ્તાન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શિક્ષણના ધામમાં એટલે કે શાળામાં દારૂ પાર્ટી કરનારાઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।